ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પાછા આપણે ગુજરાતીના લેક્ચરમાં ધોરણ 12માં ભેગા થયા છીએ. ત્યાંથી વિદ્યા સંકુલ દ્વારા જે ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ છે, જેમાં ડૉક્ટર GM સુતરિયા સાહેબનું અમને પૂરેપૂરું માર્ગદર્શન મળી રહ્યું છે. એમના માર્ગદર્શન નીચે આ કાર્ય સફળતાપૂર્વક શરૂ છે. આપણે ગુજરાતીમાં લેક્ચર નંબર 27માં પાર્ટ 16 સુખનો કાળ બાળપણનો પેજ નંબર 72 પહેલાં આપણે કરીશું. એ પહેલાં 71માં સમજવા માટે છેલ્લો પેરેગ્રાફ આપણે જોઈશું. એ કરવો પડે એમ છે. કે પ્રયોગ તો ઘરમાં જ થાય, આવી કાયમ હાઉસફુલ. પહેલી બીજીમાં હતા ત્યારે મેં પહેલી વાર સાહિલ હીર ખાડિલકરના શૌર્ય ગીતો સાંભળ્યા. પછી લાગલું સુપડાનું ડબ બનાવીને ડફલી જે વગાડીએ ઢોલકું, નાનું બાળક હોય તો એમાં ખંજરી જેવું આવે, એને ડફલી એ બનાવીને પ્રથમ નમન શારદા ચરણે શારદા ચરણે શારદા ચરણે યુક્તિ બુદ્ધિ અને શક્તિ તે ગાઉન હું કવન શરૂ કરતો અને જીજીડીના હોકારા ભરવા માટે. ઉમાકાંત સોસાયટી વચ્ચે ક્યારેક ભાષણો થતા. મારું પહેલું જાહેર ભાષણ 5-6 વર્ષનો હતો ત્યારે ટાંકી મહારાજની હાજરીમાં સદભક્તિ મંદિરમાં થયું. બાળક 5-7 વર્ષનું હોય, 5-6 વર્ષ એટલે નાનું બાળક. આપણે નાના હોય એટલે તરત આપણને સ્ટેજ ઉપર બોલવાનું નથી કહેતા. પહેલી વાર આપણે સ્ટેજ ઉપર બોલવા જઈએ એટલે હાથ પગ થથરે ધ્રુજે. જે ગોખેલું હોય, યાદ કરેલું હોય ને ભૂલી જાઓ, કારણ કે પરસેવો પોપડે જાય, કારણ કે સામે કેટલા શ્રોતાઓ બેઠા સાંભળવા. પણ તમે ગભરાયા વગર જો બોલવાનું શરૂ કરો ને તો શબ્દો આપોઆપ નીકળે. ત્યારે ટાંકી મહારાજની હાજરીમાં સદભક્તિ મંદિરમાં થયું. એમાંનું એક સંભાળવું તો પાકું છે. મારા નાનાજીએ લખેલું વીર અભિમન્યુ પરનું ભાષણ મેં 4-5 મિનિટમાં ફટાફટ બોલી બતાવ્યું. વીર અભિમન્યુ તમારે સંસ્કૃતમાં લેસન આવતો, લગભગ 9મા ધોરણમાં ગણીએ તો 9મો લેસન આવતો. ગાયોનું અપહરણ, બૃહનલ્લા તરીકેનું પાત્ર છે, સ્ત્રીનું પાત્ર એ અર્જુન ભજવે. ભીમ છે એ રસોઈયો હોય, યુધિષ્ઠિરના બધા છુપા વેશે રહેવાનું. અભિમન્યુ છે એ અર્જુન પુત્ર. છેલ્લે બધાને એનો જે અંત છે ને એ સારો થાય. હવે આપણે જોઈએ પેજ નંબર 70. છેલ્લે ભૂલી ગયો. જો છેલ્લે જે ભાષણ હતું, જે બોલવાનું હતું 5-6 વર્ષનાને, પહેલું ભાષણ હતું લેખકનું. સોસાયટીમાં, ઉમાકાંત સોસાયટીમાં ક્યારેક ભાષણો થતા. મારું પહેલું ભાષણ છે 5-6 વર્ષનું હતો ત્યારે ટાંકી મહારાજની હાજરીમાં સદભક્તિ મંદિરમાં થયું. એમાંનું સંભાળનું તો પાકું છે. મારા નાનાજીએ લખેલું વીર અભિમન્યુ પરનું ભાષણ મેં 4-5 મિનિટમાં ફટાફટ બોલી બતાવી અને છેલ્લે એ ભૂલી ગયો. પણ તરત જ સમય સૂચકતા વાપરીને છોડો, મારો દૂધ પીવાનો સમય થઈ ગયો છે એમ કહીને શ્રોતાઓના ચક્રવ્યૂહમાંથી મારો છુટકારો અને બુદ્ધિનો ઉપયોગ કરી દીધો. ભૂલી ગયો તો એ ભૂલી ગયો, એ ન બોલ્યો, પણ છેલ્લે જે પંક્તિ જે યાદ હતી ને એ બોલ્યો. આપણે 100 માર્કનું પેપર લખતા હોય ને તો આપણે પહેલાં કેવું હતું, પેપર લખતા એટલે આપણે ઊંધું નાખીને લખવા માંડતા. હવે કેવું છે, 15 મિનિટ તમે બોર્ડે આપી પેપર વાંચવા માટે, ત્યાં સુધી તમને આન્સર શીટ તો મળવાનું નથી. એટલે પેપર વાંચીએ એટલે ખ્યાલ આવે કયા પ્રશ્નો આપણને સારા આવડે છે. તો જે પ્રશ્નો આવડતા હોય, જે સેક્શન તમને સારી રીતે આવડતો હોય, તમે પહેલાં લખી શકો છો. એમાં જે પ્રશ્ન તમે ભૂલી જાઓ એમાં ટાઈમ નથી બગાડવાનો, એને મૂકી દો. જેટલું લખ્યું છે એટલું જવા દો, પણ બીજામાં સારું લખો. આ બાળકની જેમ એમ કહીને એને બુદ્ધિનો ઉપયોગ કરીને કે મારું દૂધ પીવાનો સમય થઈ ગયો છે એમ બોલીને, એમ કહીને શ્રોતાઓના ચક્રવ્યૂહમાંથી મારો છુટકારો કરી દીધો. મારા દૂધ પીવાનો સમય થયો. વાળા મજાક અને લાડ એ પછી લાંબો સમય ચાલ્યા. હવે વાત કરી બીજા પેરેગ્રાફની.
અને આ જ સોસાયટીમાં નાટક નામની ચીજ મેં વહેલી વાર જોઈ. મુંબઈમાં ગંધર્વ નાટકો થતા, પણ જે ઉંમરે બાના ખોળામાં બેસીને મેં એ જોયા, એ સમયે બાલ ગંધર્વ મરાઠી રંગભૂમિ ગજાવી રહ્યા હતા. હવે ગંધર્વ શબ્દ ગંધર્વ લગ્ન થતા પહેલા ગંધર્વ ગંધર્વ લગ્ન, ગંધર્વ એટલે ગુપ્ત, ખાનગી. અભિજ્ઞાન શાકુંતલમાં તમે જોઈએ, અભિજ્ઞાન શાકુંતલ કાલિદાસનું નાટક તમે વાંચ્યું હોય તો લખ્યું છે કાલિદાસે, બહુ સરસ બધા બોલવા. શકુંતલાથી એ મેનકા અપ્સરાની દીકરી, એ ઋષિના આશ્રમમાં રહીને મોટી થઈ હતી. અને એ અરસામાં જ્યારે જંગલમાં જ મોટી થઈ હતી. ઋષિના આશ્રમ તો ક્યાં આવે? જંગલ વિસ્તારમાં, તપોવનમાં. અને એ અરસામાં ગંધર્વ દેશનો રાજા દુષ્યંત ત્યારે એ જંગલમાંથી પસાર થયો. બંનેની આંખ મળી, શકુંતલાની અને દુષ્યંતની, અને બંને વચ્ચે પ્રેમ થયો. ધીમે ધીમે એ પ્રેમમાંથી બંને ગંધર્વ લગ્ન કર્યા. કોઈને કીધું નહીં, ગંધર્વ ગુપ્ત લગ્ન, કોઈને જાહેર ન કર્યું, ખાનગી લગ્ન જાહેર કર્યા. એને એ લોકોએ શકુંતલા અને ગંધર્વ દેશના રાજા દુષ્યંત. મેં સ્ટોરી શરૂ કરી છે તો હવે તમે પૂરી કહી જ દઉં. પછી ગંધર્વ દેશનો રાજા એના દેશમાં જતો રહ્યો. એને પહેરવા માટે શકુંતલાને કીધું કે લે હું તને રાજમુદ્રા આપું છું, વીંટી પહેરવા માટે આપી. એ વીંટી એને પહેરી. એ જતો રહ્યો એના દેશમાં, આવ્યો હતો, કામ પતી ગયો. પછી હું થયું એ જોઈએ આપણે. પછી શકુંતલા વિચારમાં ખોવાયેલી હતી ગંધર્વ દેશના રાજા દુષ્યંતના. ત્યારે દુર્વાસા મુનિ એની પાસે ભિક્ષા માંગવા માટે એના આશ્રમે આવ્યા. આશ્રમમાં કોઈ નહોતું, એકલી બેઠી બેઠી વિચાર ચડી હતી. દુર્વાસા મુનિએ 4-5 વાર ભિક્ષા માંગી, ન આપી, સાંભળ્યું નહીં, એટલે ગુસ્સે થઈ ગયા. દુર્વાસા મુનિ એટલે ગુસ્સાનું સ્વરૂપ, વાતમાં ગુસ્સે થઈ જાય, ગમે એને શ્રાપ આપી દે. એને શ્રાપ આપી દીધો કે તું જેને વિચાર કરે છે એ તને ભૂલી જશે. અને વિચાર કરી રહી હતી દુષ્યંત રાજાના, એના પતિના. પછી શકુંતલા રડવા લાગી. દુર્વાસા મુનિ કે મેં હવે શ્રાપ આપી દીધો છે, એ હવે શ્રાપ મિથ્યા નહીં થાય, નકામો નહીં થાય, પણ આ એનું નિરાકરણ છે. તને જે વસ્તુ એને આપી હશે એ એને મળશે તો તું એને યાદ આવીશ, બાકી તું એને યાદ નહીં આવે, તું તને ભૂલી જશે. આ બાજુ શકુંતલાએ આશ્રમમાં ઋષિ મુનિઓને વાત કરી કે મેં ભાઈ આ દેશના રાજા સાથે, દુષ્યંત સાથે ગંધર્વ લગ્ન કર્યા. આશ્રમમાંથી બધા શકુંતલાને દુષ્યંત રાજાના દરબારમાં મૂકવા આવ્યા. દુષ્યંત રાજા અને દુર્વાસા મુનિના શાપ પ્રમાણે એ શકુંતલાને ઓળખી ન શક્યો. ઓળખવા તૈયાર, મેં આવા કોઈ ગંધર્વ લગ્ન જ નથી કર્યા. એ કે કોઈ શકુંતલા નામની સ્ત્રી છે એને હું મળ્યો નથી. ઘણો સમય થઈ ગયો. પછી એને એક માછલીનો પેટ ચીરતા એક માછીમારને એક વીંટી મળી આવી. એ દુષ્યંત રાજાને બતાડી. માછીમારે આપવા ગયો એના દરબારમાં. રાજાના હાથમાં રાજમુદ્રા આવતા, એને આપેલી વીંટી આવતા શકુંતલાને યાદ આવી. ત્યારે મોડું થઈ ગયું. હવે એને ખબર નહોતી શકુંતલા ક્યાં. ટૂંકમાં બધા નાટકો હતા, રંગભૂમિ ગજાવી નાખતા. નાટક એક બાલ ગંધર્વ, એ મરાઠી ભૂમિ, મરાઠી રંગભૂમિ એટલે નાટકની ભૂમિ, સ્ટેજની ભૂમિ ગજાવી રહ્યા હતા. છતાંય તે જગાડી શક્યા નહીં હોય. મેં પહેલું સંપૂર્ણ નાટક જોયું તે 1925-26ના કાળમાં સોસાયટીના રાય ભેણે સંજીવ, કાશીનાથ વાઘ
સાખર દાંડે લખપત વગેરે કરેલું પુણ્ય પ્રભાવ મારી દ્રષ્ટિએ તો એ એક ચમત્કાર જ હતો. એમાંના વૃંદાવન થયેલા રાય ફેણેની અને કંકણ બનેલા કાશીનાથ વાઘની બીક તો મને કેટલાય દિવસો સુધી રહી હતી. વસુંધરાના પાત્રમાં હતો લજપત અને કામત તરીકે હતો પેલો કિકીણી. 50 વર્ષ થઈ ગયા તોય પાત્ર યોજના યાદ છે. નિશાળમાં ભૂગોળ પણ આવી જ યાદ રહ્યો હતો. જો નાટકના ડાયલોગ યાદ છે, પિક્ચરના ડાયલોગ યાદ આવે, ભણવાનું હોય તો યાદ નથી રહેતું. યાદ રાખવું પડે. ખાવાનું કેમ આપણને યાદ આવે? સારો મોબાઈલ વાપરવો જ કેવો યાદ આવે? એક વસ્તુ પપ્પા બહારથી લાવવાની ભૂલી ગયા, તરત આપણે કહીએ છીએ. પાત્ર યોજના એને 50 વર્ષનો થઈ ગયા ને તોય યોજના યાદ છે. પણ નિશાળમાં ભૂગોળ શબ્દ ભૂગોળ છે ને, જીઓગ્રાફી છે ને કહેવાય, એ એને યાદ નથી. રોજ આપણને કોઈ એમ કે સારું સારું ખાવા લઈ જાય તો હોટલમાં, રોજ કોઈ એમ કે એક ને એક પીઝા ખાવા તમે જાઓ, બહુ ભાવે, પણ કેટલા દિવસ સુધી રોજ ખાવા જાવ અપચો થઈ જાય. એકનું એક ખાવાનું ખાવ. આપણે કેમ, આપણું શરીર છે, જુદું જુદું ખાવા આપણી જીભ છે એ ટેવાયેલી છે. ઘણા 365 દિવસ બટેટાનું શાક ખાતા હશે, જાઓ બટેટા બહુ ભાવે, બીજા શાક હોય તો થાળીનો ઘા થતો હશે. આવું હોય? 365 દિવસમાંથી એક દિવસ કારેલાનું શાક બનાવ્યું હતું, આવું હોય કરવું? આવું થોડો હું ખાવું? આવી વસ્તુ છે. જો પેરેગ્રાફ વાંચો તમે, ખાસ જોવાનું છે. એ શબ્દનું વાંચજો બહાર દઈને. ઘણી વાર ટેન્શન હોય કે આ પ્રશ્ન, આ લેસનમાંથી મને અમુક પાઠ યાદ નથી, આ પ્રશ્ન નથી, તો એના અથવામાં બીજા પ્રશ્ન, જે પ્રશ્નો છે એ તમારે કરવા, એ સહેલું પડે. એકના અથવામાં એક આવે જ છે. ટેન્શન ન રાખો, વિષય એવો નથી અઘરો. ટૂંકમાં કહેવાનો અર્થ આ થાય છે. પછીનો પેરેગ્રાફ જોઈએ. એની સામે જોઈએ તો રમતગમતમાં મારી જરાય પ્રગતિ નહોતી. સોસાયટીમાં સુંદર ટેનિસ કોર્ટ હતો, ત્યાં સફેદ હાફ પેન્ટ પહેરીને મોટેરા રમતા. હદની બહાર જતો દડો લાવી આપવાની સેવકગીરી અમારે હાથે થતી. હવે શબ્દ બહુ ગમ્યો કે ટેનિસ રમવાનું હોય કોર્ટમાં, સફેદ પેન્ટ ને હાફ પેન્ટ, જેને અત્યારે શુદ્ધ ગુજરાતીમાં બરમુડો કહેવાય, ચડ્ડી પહેરીને મોટેરા રમતા. નાનો છોકરો હોય, હદની બહાર દરરોજ બહાર જતો રહેતો. આપણે ક્રિકેટ રમતા હોય, બરાબર છે, 11 ખેલાડીની ટીમ હોય તો બધાનો દાવ નથી આવવાનો, ફિલ્ડિંગો બધાએ મરવાના છે. ઘણા તરત બાદ મારો દાવ નથી આવ્યો, હું ફિલ્ડિંગ થોડો ભરું, એમાંય ઝઘડા થાય ક્રિકેટમાં. હમણાં ઉત્તરાયણ આવે એમાં જોતો બાદ પતંગમાં ખાલી એક પતંગ હોય 5 રૂપિયાની, 10 રૂપિયાની, બહુ તો દોરી હોય. પતંગ લૂંટવા માટે પોગાસીમાં ગયા, કેવા માથા કોકે, કોકની ચાલુ હોય એ તોડી નાખીએ દોરી. આપણે થાય મગજમારી મોટી હોય એમાં. કહું તો તમને, નાના છોકરા હોય ને આપણે ક્યાં લઈ જવાનું હોય, બા ક્યાંક હોય, આપણી યાર હોય, ટીમમાં હોય, તો એને શું હોય, બિચારા બેટિંગ આવે ઠીક છે, ન હોય આવે કાંઈ નથી બોલવાનું, એને ફિલ્ડિંગમાં જ ઉપયોગ બરતું ફિલ્ડિંગ. ઘરમાં નાનો ભાઈ હોય કેવી આપણે તાતી એ નાનો હોય એને સ્વયંસેવકની કામગીરી આવવાની જ ભાગમાં. એમાંના ડ્યુસ શબ્દ મને ખૂબ ગમતો, એના અર્થની આજે પણ ખબર નથી. ક્રિકેટનું મેદાન પણ હતું અને એ રમતમાં સેકન્ડ વિકેટ કીપર અને લાસ્ટ પ્લેયરના હોદ્દાથી આગળ ક્યારેય હું ગયો નથી. મેં કીધું એ સેકન્ડ વિકેટ કીપર અને લાસ્ટ પ્લેયર, એના હોદ્દાથી ખેલાડીના આગળથી હું ક્યાંય ગયો જ નથી. દાવમાં છેલ્લો વારો આવે, નસીબમાં હોય બેટિંગ આવે, એકાદ દડો રમવાનો આવે, બાકી તો
હરિઓમ. પણ ખરી રુચિ તો નાટકની. એમાંય મારા નારાયણ મામા આગેવાન, મિમિક્રી, અભિનય, એ બધામાં નારાયણ મામા અમારો આદેશ. નારાયણ મામા છે બધાની મિમિક્રી કરો, મિમિક્રી આર્ટિસ્ટ. બધાની નકલ કરવી એ મિમિક્રી, કોઈનો અવાજ કાઢવો એ મિમિક્રી, એનામાં એક કલા છે. એ એમના આદર્શ હતો નારાયણ મામા. એ મુંબઈ જઈને અંગ્રેજી સિનેમા જોઈ આવતા ત્યારે બોલતા, ચિત્રપટ નહોતા. મારામારી એટલે અમારા નાટકો મારામારી ફાઇટિંગના. ક્યારેક મારા નાનાજી ઋગ્વેદી અમને નાટકો લખી આવતા. એ જમાનામાં ચિત્રપટ એટલે પિક્ચર, અંગ્રેજી સિનેમા આવતા, જોઈ આવતા, પણ પિક્ચર બોલતા નહીં, મૂંગા હતા. ચિત્રપટ બોલતા નહોતા. મારામારીને બધું હતું. આપણે પિક્ચર જોઈ આવીએ, પછી મારામારીના સીન જોઈએ, અને પછી રાત્રે આપણામાં સલમાન ખાન કે શાહરુખ ખાન કે કોઈ અભિનેતા આવે, ત્યારે બાજુવાળો હેઠો હોય ને આપણે ધબધબાટી બોલાવતા હોય, આમ પછી પાટા ઉલાડીએ, આમ ઉતારીએ. ઉત્તરાયણમાં તમે રાત દિવસ, આખો દિવસ, સવારથી ધાબે ચડી ગયા હોય, અગાસી પર ચડી ગયા, પતંગ ઉડાવતા હોય, એ કાંટા, એ ભાઈ મૂક દોરી, ઢીલ મૂક ફિરકીની. રાત્રે તમે ઢીલ દેતા હોય, ઊંઘમાં પતંગ ચગાવતા હોય. સવારે કોકને લાફો માર્યો હતો, એ રાત્રે ઊંઘમાં બાજુવાળો હૂતો હોય ને એને મારે, નહીતર ઓશિક તો છે જ કોઈનો. એટલે મારામારી અમારા નાટકો છે, મારામારી ફાઇટિંગના. ને ક્યારેક મારા નાનાજી છે ઋગ્વેદી અમને નાટકો લખી આપતા. નારાયણ મામાની નાટક મંડળી આખી સોસાયટીમાં ફરી ફરીને નાટક રમતી. વિષય રામાયણ, પણ સ્ત્રી પાત્ર રહી. મુખ્ય વાર રામ રાવણ યુદ્ધ પર. નાટકના પ્રયોગો થતા હતા. નારાયણ મામાની નાટક મંડળી આખી સોસાયટીમાં ફરી ફરીને નાટક કરતી. એમાં રામાયણ ભજવાતું, પણ સ્ત્રી પાત્ર રહી. સ્ત્રીના પાત્રો નહીં ભજવાનું. રામ અને રાવણ મુખ્ય એ યુદ્ધ પર હતું. અમે વાનર સેનામાં પૂઠા, પતરાના ચમકતા મુગટ, ધનુષ્યબાણ, પૂંછડા ચોટાડેલ ચડીઓ હોય એવા ઠાઠમાઠમાં અમારી નાટક મંડળીમાં પ્રયોગો આખી સોસાયટીમાં થતા. વાંદરા બનતા, એમાં વાનર સેના બનતી. વાનર સેનામાંથી જે મુગટ બનાવવાના, પૂઠા અને પતરાના ચમકતા હોય ને એના મુગટ બનાવતા. ધનુષ્ય બાણ બનાવતા. પૂંછડા ચોટાડેલ ચડીઓ હોય, ચડીની વાંહે એક લાંબુ દોરડું કે પૂંછડું ટીંગાડેલું હોય ને વાંદરા જેવો ફરતો હોય. એવા ઠાઠમાઠમાં અમારી નાટક મંડળીના પ્રયોગો આખી સોસાયટીમાં થતા. વાનર મંડળી સાચોકલા આંબાની ડાળ પર ચડી બેસતી. મારા મોટા મામા ચિત્રકાર, તે અમને સુંદર મુગટ બનાવી આપતા. અમારી આ નાટ્ય સેવાની સાથે સાથે નાનાજી પાસેથી શ્લોક આર્યા શીખવાનો કાર્યક્રમ પણ ચાલુ રહેતો. વર્ષ આખરે 2 અડધી પાટલુન અને પહેરણ સિવાય અમારા પોશાકમાં બાપુ બીજું કાંઈ ઉમેરતા. 2 જ વસ્તુ આવતી, પાટલુન અને પહેરણ. પહેરણમાં ગંજી હોય, તા અડધી બાઈનો જબ્બો હોય, અડધી બાઈનો સોટક. મોટા મામા છે ને એ ચિત્રકાર હતા. એ અમને સુંદર મજાના મુગટ છે કલર કામ કરીને મસ્ત બનાવી આપતા. નાટ્ય સેવા તો થતી, નાટક મંડળી તો થતી, એની સાથે નાનાજી પાસેથી શ્લોક શીખવાનો કાર્યક્રમ, આર્યા મંત્ર બોલવાનો શીખવાનો કાર્યક્રમ એ ચાલુ રહેતો. અને વર્ષ આખરે 2 અડધી પાટલુન અને પહેરણ સિવાય અમારા પોશાકમાં બીજું કાંઈ ઉમેરતા નહીં. પણ નાનાજી બાળકો માટે વાર્તાની ચોપડીઓ પુષ્કળ લાવી આપતા. ઘરમાં વડીલ હોય ને એને આપણા પ્રત્યે પ્રેમ હોય. સંસ્કાર બાળકને આપવા ઈચ્છતો હોય તરત કે ભાઈ 2 રામાયણના પાત્ર વાંચ, સારી બુક વાંચ, સારા લેખકોની બુક વાંચ, બરોબર, ટીવી ઓછું જો. તો મગજ છે ને એ વિકૃત ન થઈ જાય, સારા વિચારો આવે, સારું વાંચ્ય. ઘરમાં નાનાજી હોય, દાદાજી હોય, એ નાના બાળકો માટે બહુ પ્રેમ હોય, એ વાર્તાની ચોપડીઓ પુષ્કળ લાવી આપે. પેલા બધી બુકો હવે તો બધી ગુમ થઈ.
હું વાંચતો વાર્તાની નિરંજન ને આવી બધી કાર્ટૂનોની બુક ને આ બધું વાંચતો. સ્ટોરી હોય એમાં, ચિત્ર વાર્તાઓ બધી. પણ મજા આવતી. આખા વર્ષનું લવાજમ ભરી દીધું હોય. તમે જુઓ સ્વામિનારાયણ છે, સંસ્થા છે, એ વાર્ષિક લવાજમ લે, બાળકોને પ્રેરિત પુસ્તકો વેચે, એની પરીક્ષાઓ લે, મને ખ્યાલ છે ત્યાં સુધી. એમાંથી કંઈક શીખવા મળે. તમે કંઈક શીખો અને જ્ઞાન તમે પીરસો અને લખો. બે સારા વિચારો તમે દર્શાવ્યા, એ હોવું જોઈએ તમારી પાસે. ઘણા બાળ સભાઓમાં જતા હોય, ઘણી વાર રવિવારે સાધ્ય પ્રવૃત્તિ હોય, સાધ્ય પ્રવૃત્તિમાં નાટકો થતા હોય, શહેરી નાટકો થતા હોય. જન્માષ્ટમીનો પ્રોગ્રામ, જન્માષ્ટમી આવે ત્યારે તમે જુઓ મટકી ફૂલનો કાર્યક્રમ હોય, સાધ્યવાળા છે વ્હાઈટ કપડાં પહેરીને તમે જુઓ તો શેરી નાટકો કરતા હોય. એ શેરી નાટકો એવા હોય કે જે બોધ આપે એવા હોય. દાદાજી હોય ઘરમાં, નાનાજી હોય તો બાળકો માટે વાર્તાની ચોપડી લઈ આવે, તમારી માટે ભાગ લઈ આવે, જે ભાવતું હોય. તમારી ચિંતા છે. રામાયણ મહાભારત સાથેનો મારો ગ્રંથ પરિચય ગો આપટેના પુસ્તકોથી થયો. મારા 7મા 8મા વર્ષે મને લાગતું કે નાના બાળકોના વાંચનની ચિંતા કરનારા આ એક જ લેખક અને એમનું આનંદ નામનું એક માસિક છે. દર મહિનાનું એક માસિક, દર મહિને પ્રસારિત, આનંદ નામ. બાળકોનો વિચાર કરે એવું માસિક. એટલે ટૂંકમાં જોવા જઈએ તો બાળકોને લગતું માસિક આનંદ નામનું માસિક છે. તે જમાનામાં બાળકો માટે ચપ્પલ બનાવનારા કારીગરો નહીં હોય. છેક મેટ્રિકના વર્ગમાં ગયો ત્યારે મેં ચપ્પલ પહેર્યા અને જિંદગીનો પહેલો વહેલો પાયજામો ચડાવ્યો. જો મેટ્રિકમાં ગયો ત્યારે જિંદગીમાં પહેલી વાર ચપ્પલ પહેર્યા, જિંદગીમાં પહેલી વાર પાયજામો ચડાવ્યો, લેંઘો. પણ નિશાળમાં માસ્તર સિવાય કોઈ ચપ્પલ પહેરનારું નહોતું. પહેલાના જમાનામાં કઈ પેન્ટ ને એવું નહોતું, ચડ્ડી પહેરવાની. 1 થી 7 ધોરણમાં અમે ભણતા હતા, ચડ્ડી પહેરવાની. 8મા ધોરણથી એમ કે ભાઈ તમારે પેન્ટ પહેરવું. મેટ્રિકમાં આવ્યો ત્યારે ચપ્પલ પહેર્યા અને પાયજામા ચડાવ્યો. નિશાળમાં એ જમાનામાં માસ્તર સિવાય કોઈ ચપ્પલ નહોતું પહેરતો. બાપુ મંડળી કારાવારથી જૂતી લાવતી, તેને કોપરેલ તેલનું માલિશ થતું. બૂટ કે ચપ્પલ હોય ચામડાના, એ ડંખે ને તો એની ઉપર તેલનું માલિશ કરવામાં આવે એટલે ચામડું ઊણું પડે. પગ હોજીને દડો થઈ જાય. નવા ચપ્પલ તમે પહેરજો, ગમે એવા લાવો એટલે ચામડી જ ખોલાય. ઘણાને મોજડી પહેરવાનો શોખ હોય. મોજડી પહેરી પડી હોય ને પછી ચામડું કડક થઈ જવાનું, પછી હળવું એને પોચું કરવું પડે. પછી તેલ લગાડો ચામડે, ફૂલ તેલ અંદર ખાસ લગાડવાનું એટલે ડંખ ન પડે પગમાં. પછી તમે રોજ હાલો ને, રૂટીન આવી જાય પછી ચામડું ખાવ પોલું થઈ જાય. પછી પહેરવાની મજા આવવાની છે તમને. કારાવારથી જૂતી લાવતી, જે કાંઈ લાવતા, અરે કોપરેલ તેલનું માલિશ થતું. એટલું ખરું કે તે સમયે અમારા બાપુઓનું પણ બાળપણ જ ચાલતું હોવું જોઈએ. અમે બાળકોની કલા ઉપાસનામાં તેમનો ખૂબ જ સાથ હોય. અમારા બધા જ મનોરંજન કાર્યક્રમોના એ લોકો હોશિયાર શ્રોતાઓ. ગાવાનું નહીં, નાટક કરવાના નહીં, ફક્ત ભણવાની, ચોપડાઓ વાંચવાની, એવા વાક્યો મારા બાળપણમાં બાજુ મંડળીને મોઢેથી સાંભળ્યા નથી. એટલે કે આ સમય અમારા બાપુઓનું બાળપણ ચાલતું હોવું જોઈએ. એમાં બાળકોની કલા ઉપાસનામાં તેમનો ખૂબ સાથ હોય. બધા જ મનોરંજનના કાર્યક્રમો ના લોકો હોશિયાર, સાંભળવા ગમે એવા શ્રોતાઓ. ગાવાનું નહીં, નાટક કરવાનું નહીં, ફક્ત ભણવાની ચોપડીઓ વાંચવાની. એવા વાક્યો છે એ મારા બાળપણમાં બાજુ મંડળીને મોઢેથી સાંભળ્યા.
આપણને પરાણે ભણવા બેસાડ્યા હોય તો આપણને ભણવાનો ઉત્સાહ નથી. ભાઈબંધે એમ કીધું કે ભાઈ આજે સાંજે ભાઈ જમવા જવાનું છે, તું આવજે. પપ્પાએ એમ કીધું નથી જવાનું, તું વાંચવા બેસ. તો આપણને વાંચવા બેડે ને આપણો જીવ છે ભાઈબંધની પાર્ટીમાં છે, જમવા ગયા હું નથી ગયો. એ પરાણે હશે, બુક લઈને બેઠો છે, કાંઈ ઘણા મેં જોયા હોય વાંચવા બેડ્યો ને આપણે અડધી કલાક જોઈએ ખબર પડે કે ભાઈ અવાજ નથી આવતો, શું કરે, જોવા જઈએ રીંગણા બટેટા જોકતો એમ જોકા ખાતો. એની કરતાં બુક બંધ કરીને હુવડાઈ દેવા હારું, એ માનું પરાણે પૂરું ન કરે. હા, આપણા મનથી થયું મારા હાથે 2-3 કલાક કમ્પ્લીટ કરી નાખવા, તો એ તમે વાંચવું હશે ને એ કમ્પ્લીટ તમારા 3 કલાક છે. પણ એ 3 કલાક તમે જો પરાણે બેહાડ્યા ને ધમ દાટી દઈને ધમકી દઈને મારી ખૂટીને રોતા રોતા, એ બધું વાંચવાનું ફેર. કારણ કે પરાણે કરો છો, ઓલું ઉત્સાહથી કરો છો, હાથે બે હોય એટલે. ઉલટું બાપુજીના મોઢે સાપ સંભ્રમ શારદા જેવા નાટકોના ગીતો જ હોય. મારા મહારુદ્ર મામા તો પરવસતા પાસ દેવી ગાવાનું શરૂ કરે તો એવું લાગતું કે માસ્ટર દીનાનાથ એમ આમની પાસેથી શીખ્યા છે. ઘરમાં સૌથી પહેલો ભૂંગળીવાળો ફોનોગ્રામ પણ એ જ લાવેલા, જેમાં હાસ્યના વિવિધ પ્રકારો બતાવનારું એક લાફિંગ સોંગ. ફોનોગ્રાફ કે કેસેટ લઈ આવવાની તમારે, બ્લેક કલરની, વચ્ચે લાલ રાઉન્ડ હોય, જૂનવાણી રેડિયો જેને કહેવાય. પછી વચ્ચે મૂકી દે ને ઉપર હા મૂકી દેશો, પછી ગીત વાગે, ફીટ જ હોય સ્પીકર. પેલો વહેલો ત્યારે પહેલો ભૂંગળીવાળો ફોનોગ્રામ પણ મેં એ જ લાવેલા, અમારા બાપુ. એમાં શું હોય, હાસ્યના વિવિધ પ્રકારો બતાવનારું એક લાફિંગ સોંગ. હાસ્યના વિવિધ પ્રકારો છે, હસવાથી શું થાય ને જુદા જુદા જોક્સ, હસી હસીને બેવડાવાળી તે. શિયાળો છે તો અત્યારે તમે જો વોકિંગનો ટાઈમ છે, હાલવાનો ટાઈમ છે, સાંજે સવારમાં ઘણા દોડવા જતા હશે, ઘણાને પથારી છોડવી નહીં ગમતી હોય. પછી લાફિંગ ક્લબ હોય, વડીલો કે બધા ભેગા થઈને હસતા હોય, હાથ કરીને. એ કસરત છે. હસો, આનંદથી જીવન આપ્યું છે, નિરાશાને ખંખેરી દેવાની. સોસાયટીના બધા જ લોકો જુઓ અમારા છોકરા કેવા ગુણિયલ, એવા વર્ડથી અમને તાકી રહેતા. મારા સાહિત્ય પ્રેમી નાનાજી છોકરા છોકરી માટે ગીતો લખી આપતા. રાય ફેણે સાખર દાંડી જેવા નાટ્યપ્રેમી લોકો, ટાંકી મારા જેવા અત્યંત રસમય પ્રવચનો કરનારા ભક્તિ માર્ગીઓ ગાંઠનું ખર્ચીને હોશે હોશે, ગાંઠનું એટલે પોતાના પૈસા બગાડે, પોતાના પૈસા વાપરીને બીજાને ભણાવે, એ ગાંઠનો ખર્ચ, ભલે એનો હગો નથી થતો. ગાંઠનું ખર્ચવું આપણે, આપણો નથી, પારકો છે, છતાં આપણે એની પાછળ કોકના દાતા બનીએ, કોકનું સારું કરીએ, કોકને મદદરૂપ થઈએ. ગાંઠનું ખર્ચીને હોશે હોશે વાહ દડો આ વગેરે ગીતો અંગભગી સાથે શીખવનારા કૃષ્ણભાઈ સાહિત્યકાર જ્ઞાનેશ્વર નારકર્ણીના બા સોસાયટીમાં. અંગભંગી અંગ સાથે જે નૃત્ય શીખવાડતો હોય ને, એ બોલતો હોય તો આમ લહેકાથી બોલતો, એનું શરીર છે આમ જ થતું હોય, એટલે આપણે એને શેમાં ઘણી હિંમત નથી. નૃત્યકાર હોય જે નૃત્ય શીખવતો હોય, તમે જુઓ તો ઘરશાળાની પાછળ એક મને લાગે નૃત્ય સંસ્થા છે, દક્ષિણામૂર્તિ ઘરશાળાની સામેની સાઈડમાં. તો જે નૃત્ય શીખવાડે છે, કથકલી શીખવાડે, ભરતનાટ્યમ શીખવાડે, કે જે હોય શીખવાડતો હોય, તો તમે જો શીખવાડતો હશે ને તો એ પોતા એનામાં જે જ્ઞાન હશે ને, એનું જે લક્ષણ હશે ને, સ્ત્રી જેવા હશે. લહેકાથી જ બધી વાત કરશે, હાથ એનો આમાં મત પડશે, કારણ કે એનામાં નૃત્યની ભાવના છે. એટલે એને કઈ શરમ નથી, એ સાડી પહેરશે, એને કથકલી કરવાનું છે, સ્ત્રીનો પાત્ર ભજવવાનું હશે તો સાડી પહેરેલી પોતે પણ કથકલી કે ભરતનાટ્યમ કરશે, એના તો એ પૈસા લેશે.
શીખવવાના. આવા વડીલ વર્ગનું નેતૃત્વ હોવાથી બીજે બધે હોય છે તેવી બાળકોના કાન ખેંચીને ફક્ત ભણવા બેસાડે એવી ધાક ભરી સંસ્કૃતિનો સોસાયટીના અમે બાળકોને ક્યારેય ત્રાસ નથી થયો. ક્યાંય ધમકી નહીં બાળકોને, ધાક ધમકી આપીને કાન ખેંચીને ક્યાંય કોઈ બાળકને ભણવા બેસાડે એવું આ સોસાયટી ન થતું. બાળકને મોકળાશ મને પોતાના મન ફાવે એ રીતે જીવન જીવવાનો અધિકાર. ચાલો આ 3 પેરેગ્રાફ જુઓ ત્યાં સુધી ખ્યાલ આવે તમને. એટલે મોકળાશ મને, કોઈ બાળકને ધમકી દઈ નહીં તો બેસાડવાનો નહીં. બાળક છે ભગવાનનો અવતાર છે. કાન ખેંચીને બાળકોના કાન છે કોમળ આપવા, કાન ખેંચીને ભણવા બેસાડે. હા બાળકોને હા ભણવાના ટાઈમે ભણાવવા દો, પણ રમવાના ટાઈમે રમવા દો. ઘણા તમે જે પછી બાળક અક્રાંતિઓ થઈ જાય, હાવ સંકુચિત વૃત્તિઓ થઈ જાય. એક રૂમમાં બેહાડી રાખો, બહાર ન નીકળે, બાળકનો માનસિક વિકાસ નથી થવાનો. હમણાં એક મારો મિત્ર છે, અમારે જમવાનું હતું અહીંયા જ્ઞાન મંદિરની પાછળ, શિયાળો છે એટલે ઓળો રોટલો ને એવો પ્રોગ્રામ. એક મિત્ર આવ્યો હતો કે એનો બાબો મને કે આ તો આપણી યારે બેઠો છે, આખો દિવસ મોબાઈલ આપો ને તો સમય એને ઓછો પડે. મને કે સાહેબ કેટલું કીધું. મેં કીધું તો આનો વિકાસ કેમ થશે મગજનો, મનનો? મને કે તમે કીધું ને એવું મને બધા કહે છે. તમારી વાતથી હું સહમત છું. મેં તો એને મોબાઈલ લઈ લ્યો, હા ભણવાના ટાઈમે આપો. મેં તો એને રમવા કાઢો, આજ કેમ મોબાઈલ વગરનો બેઠો છે 2-3 કલાકથી? કારણ કે મોબાઈલ બગડી ગયો છે એટલે. મેં તો પણ ભલે બંધ કરી દો, હા લેક્ચરો તમારો મોબાઈલ આપો, બેમાંથી એક માણસ. તો એ આખો દિવસ મોબાઈલમાં રચ્યો પચ્યો રહેશે, બીજા વિચારો જ નહીં આવે. ગેમ રમશે, બીજા એના ભાઈબંધો નહીં. બાળપણ છે નકામું થઈ જશે. બાળક છે એને રમવું, હરવું ફરવું અને મોજ કરવી. પછી તો આજીવન એને ટેન્શન જ છે, કમાવું ને પછી પરિવાર લઈને બેઠું બધા નિભાવવા. ને બાળકોને કોઈથી ક્યારેય ત્રાસ આપવો નહીં. ત્રાસ થયો નથી. જો ભણવાની ની વાતો ભણવાના સમય કરવું. હા આપણી યારે બિહારીને ભાઈબંધ જેવું જીવન છે. પછી હાવ એને ડર તો લેવો છે. હોશે હોશે આ કુટુંબો સાથે રહેવા આવ્યા હતા. મહિને 100ની આસપાસ બધાની આવક, મોટે ભાગે બધા અંગ્રેજી કંપનીમાં, નાના મોટા કારકોની હોદ્દા પર, થોડાક જણ સરકારી નોકરીમાં. A.F. ફર્ગ્યુસન કંપની, રેલી બ્રધર્સ, સો વાલેસ, ડેકન સ્ટેટન, ઇમ્પેરિયલ બેંક, આવા નામ અમારા કાન પર અથડાતા. દિનુ વિનાયક, ચરણ, વસંત, મોહન જેવા છોકરાઓની માયું ગામે ત્યારે જમાડે, ખાવું આપે, આથી સુકરુડે. કોની બા સારા બનાવે, કોના ઘરના એરાપે સારા, ચવડી સૌથી ફરસા કોના, એની બધી ખબર અમારા બાળકોને બરાબર હતી. કોના ઘરનું કયું ખાવાનું બનતું ને એ બધી ખબર રહેતી. કોણ સારું કઈ વસ્તુ બનાવે એ બધી ખબર આ બાળકોને રહેતી, કારણ કે ખવડાવું. અને કોઈ એવો પૈસાવાળો નહોતો, બધા કારકુનીની નોકરી કરતા હતા, કોઈ કંપનીમાં હોય. મજબૂતાર છે ને એના ગરડામાં જે અનંત ચતુર્દશીને દિવસે સોસાયટીના બાળકોને એક વાડકી ખીર આપે, એમાં ક્રિસમિસ હોય અને કેસરની સુગંધ. ઘણા વડીલો મેં જોયું, એ બાળકોને ઘણા વડીલો હોય ચોકલેટ આપે. તમે જોજો એટલે બાળક રાજીનો રેડ થઈ જાય. એક નાની એવી ચોકલેટ, એની કિંમત ₹1 ₹2. એ તો હવે તમે બર્થડેમાં, જન્મદિવસમાં 30 રૂપિયાને એમ કે હું 30ની ન વેચું તો મારી આબરૂ હું. ઘણાને મેં જોયા ₹5 તમે જુઓ તો એ વેચે. એવો ખર્ચો કરવાની ક્યાં જરૂર છે? એની કરતાં કોઈ ગરીબ બાળકને તમે ₹100 ₹200 ચોકલેટ વેચો, ₹200 કોઈ ગરીબને બેહાડો જેના ભાગમાં ચોકલેટ નથી, ખાવાનું નથી. એ આશીર્વાદ આપશે. માજી છે, તમે જો અનંત ચતુર્દશીને દિવસે સોસાયટીના બાળકોને એક વાડકી ખીર આપે, એમાં ક્રિસમસ હોય અને કેસરની સુગંધ. બાળકને બટુક ભોજન ખવડાવે ઘણા માણસો. બાળક છે ને જમીન કોઈથી ખોદણી ન કરે, આનંદમાં જ હોય. તમે એને બુંદી ગાંઠિયા ખવડાવો કે ખાલી ખમણ ખવડાવો, કે ખમણ ને બુંદી ગાંઠિયા ખવડાવો, બાળક રાજીનો રેડ થઈ જાય. ગામડામાં તો જમણવાર હોય, મરણ થઈ ગયું ને જમવા, બાળકને બટુક ભોજન હોય. નાનું મરણ હોય
તો બાળકોને જમાડે. નાનું મરણ છે ઘરમાં. નાનું મરણ એટલે 25-30 વર્ષે. વડીલનું મરણ હોય 80-90 વર્ષનું હોય તો 12 દિવસ સુધી ધામધૂમથી બધાને ખવડાવે, કોઈ ભૂખ્યો ન છે. આપણે ખાઈ ન કરીએ. કોઈ પણ સારા પ્રસંગમાં જે ખાઈને એમ કે આના તમે જુઓ દાળમાં મીઠું નહોતું, ભાત ઓલા હતા ને આવું જ્યુસ રખાય, સલાહ દઈએ. આ જો ને પાણીપુરી, પીઝા ન રાખ્યા, આ રાખ્યું, પીઝો રાખ્યો, તે પાઉં કાચા હતા ને ઓલાને બનાવતા, એટલી સલાહ. જીવ આપણો ટૂંકો છે. ખાઈએ બે આપણું 100 ગ્રામ ખાવા જોઈએ. બધું ભેગું કરીએ થાળીમાં, જીવ અધૂર્યો. પછી થાળીમાં લઈને આવ્યા તરત આમ જોયું, એટલે આની થાળીમાં તો આ છે, મારામાં કેમ ને પાછો લેવા જાય. નો મળે ત્યાં સુધી ગોતશે, જમવાનું બગાડ છે, જમશે નહીં. એમાંથી તમે જોજો કેટલું હેઠું મૂકે. પણ બાળકને શું છે એ તરત વડીલ કોઈ પણ પીરસતો હશે બાળકને એમ કે ભાઈ બેટા જોઈ લેજો બેટા, જોઈએ તો ફરી વાર આવશે. તો બાળક એમ કે મને 2 પૂરી આપો. આપણે 5 પૂરી ખાવા વાળા હોય તો એમ કે ઢગલો કરવા. આપણો જીવ ટૂંકો છે. પછી નહીં પૂરી ખાઈએ, નહીં નાન હશે નાન નહીં ખાય, નહીં રોટલી ખાઈ. થાળીમાં બધી આઈટમ જગ્યાએ ન હોય તો એની માથે જીકે. એટલે વડીલો છે એ તમે જોવો આનંદ કરાવે બાળકોને. રોજ નવું બહારથી લાવે ખવડાવે, ભાગ ખવડાવે, એની પાસે બિસ્કીટો હોય, એની પાસે ચોકલેટો હોય. તમે માપો એ બધું હોય. વડીલો આપણી માટે જ ભેગું કરી રાખે. બાળક એને બહુ વાલો હોય. ઘરમાં દાદા દાદી હોય ને, તમે જો તમને આનંદ કરાવે. પેજ નંબર 72 પૂરું કર્યું આપણે. હવે 73 ની થોડી વાત કરીએ. આ બધા સુખોની આડે જો સાચે જ કોઈ આવતું હોય તો તે સવાર 11 થી 5 એક પાટી પર 5-5 છોકરાઓને બેસાડી નાખનારી, અંગૂઠા પકડાવનારી, કાન આમળનારી, ટેબલ પર હાથ ઊંચો કરી તેના પર ફૂટફૂટીનો માર ખવડાવનારી, અથવા તો મૌખિક હિસાબ ભૂલ્યા તો હરોળમાં આપણી નીચે ઉભેલા અને હિસાબ બરાબર આવડનારા છોકરા પાસેથી આપણી કાનપટ્ટીમાં ફટકારાવીને આપણને વાંકો વળ ગધેડા એવું બધું સંભળાવનારી નિશાળ. 11 થી 5 નો ટાઈમ આપ્યો. 11 વાગે જવાનું, 5 વાગે તમે જાઓ. નિશાળમાં શું હોય? હાલ ભાઈ કેમ મોડો આવ્યો? નિશાળ નથી કર્યું, મોટા પગાર. કાન પકડે અહીંથી. અમારે એક હતા પ્રફુલ્લ દાદા, હા નાક પકડતા, આમ કરીને આમ કરે, આંખમાંથી આહુડા નથી નીકળ્યો. હા આહુડા નાખતા, નાકમાં ઝેડા હોય ને આપણે સોટે લૂસતા. લે બગાડ્યા. ટેબલ પર હાથ અદ્ધર કરીને ઊંચો કરીને ઊભો રાખે, ફૂટપટ્ટીનો માર ખવડાવે, મૌખિક હિસાબ ભૂલી ગયા હોય, ઘડી ગયા ટેબલ તોય માર પડે. જેને કર્યું હોય એ આ સાઈડમાં બેસે. પછી વાંકો વળ ગધેડા એવું સંભળાવનારી નિશાળ હોય. ત્યાં જતી વખતે અમારા નાટકનો રામ જ નહીં, રાવણ પણ રોજ વનવાસે જવા નીકળતો એમ નીકળતો. નિશાળ 11 વાગ્યાનો ટાઈમ થાય ને કંટ્રોલ માઇન્ડ પરાણા માફી થતું. 4 વાગે ઘણી વાર આપણને એમ ઘોડે ગયું નથી જવું. ફોન આવે તેમ કે માથું દુખતું હતું, તાવ આવ્યો છે, મમ્મી કહી દે આજનો દિવસ. નાના બાળકો માટે 6 રવિવાર હોય ને ફક્ત એક જ સોમવાર હોય એવું એક અઠવાડિયું શરૂ કરવું જોઈએ. પછી જુઓ દરેકનું બાળપણ કેવું સુખમાં જાય છે. અનુવાદ છે અરુણા જાડેજાએ લખેલો. તમારા હોમવર્કમાં સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, પ્રશ્ન 2. પ્રશ્ન 1 માં 1 થી 6 પ્રશ્ન લખવાના થશે. પ્રશ્ન 2 માં 2 પ્રશ્ન. પ્રશ્ન 3 માં તમારે પહેલો ને બીજો લખો તો હાલે. પ્રશ્ન 3 માં પહેલો અને બીજો. આટલું હોમવર્ક કરવાનું છે. આજે આપણે ગુજરાતીમાં લેક્ચર
27માં સુખનો કાળ બાળપુરાણમાં પેજ નંબર 72 અને 73 બીજા પણ 71માં મેં છેલ્લો પેરેગ્રાફની પહેલાં મેં વાત કરી હતી. એટલે એ મજા ન હોય અડધેથી એટલે. અને હોમવર્ક તમારે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1, 2 અને પ્રશ્ન 3માં 1 અને 2 પર આટલો હોમવર્ક તમારે કરવાનો છે. ચાલો મળીએ, ફરીથી પાછા મળીશું. નમસ્તે, ફરી મળીએ આપણે.